ત્યાં બેનર જઈને જોયા હો, બેનરમાં વચ્ચોવચ્ચ વીજ પોલ ના હોય તો લાલજી દેસાઈ ખેડૂતોની જ સભા છે. તમે અહીંયા જોજો ક્યાંય કોંગ્રેસનું બેનર લાગેલું નથી. ખેડૂતના અધિકાર માટેની જે યાત્રા છે એ જ છે. એમાં પણ અમારી એ જ માંગ છે. ખેડૂતની દીકરી તરીકે અને કોંગ્રેસ તરીકે પણ અમારી એ માંગ છે. આપણને ખબર છે કે જૂના સમયમાં હવનમાં હાડકા નાખવાવાળા પણ લોકો હતા. એવા 8-10 લોકો છે કે જે આંદોલનને બગાડવાની કોશિશ કરે છે. પણ હું એક ખેડૂતની દીકરી તરીકે મારે મારી સભાના બેનર અરે લેવા દેવા છે. વચ્ચે કોઈ પણ આગેવાન સ્વાગત કરે, બધાને ખબર ના હોય. કોંગ્રેસે આ કોઈ સભાનું આયોજન નથી કર્યું. ખેડૂતને જે કિસાનની અધિકારની યાત્રા છે એમણે જ આ સભાનું આયોજન કરેલું છે. ત્યાં જઈને બેનર જોઈ આવો. વીજ પોલની વાત ત્યાં બેનર જઈને જોઈ આવો, બેનરમાં વચ્ચોવચ્ચ વીજ પોલ ના હોય તો લાલજી દેસાઈ બેનર છે તો સ્વાગતના કોઈ પણ ભાઈ સ્વાગત તો કોઈ પણ કરે. વીજ પોલનો મુખ્ય મુદ્દો હતો આ રહ્યું ને પણ આ રહ્યું બહાર જે બેનર લાગે મારે મારી સભાના બેનર અરે લેવા દેવા છે. વચ્ચે લાગેલા કોના બેનર વચ્ચે કોઈ પણ આગેવાન સ્વાગત કરે, બધાને ખબર ના હોય. કોંગ્રેસ પાર્ટીના બેનર હતા. અરે સ્વાગતના જ બેનર છે. તમે જુઓ એમાં શું લખ્યું છે. ખેડૂતોને એવું કહેવામાં આવ્યું હતું કે ગાંધીનગર જઈશું, સભાની વાત ખેડૂતોને ખબર નહોતી એવું કેવું છે. કયું? ખેડૂતોનું કહેવું છે કે બધાને ગાંધીનગરની એ વાત ખેડૂતોને નહીં, આમ આદમી પાર્ટીના 2 જણાને ખબર નહોતી. અચ્છા. ખેડૂતોની જે રેલી છે તે ઓગણજ ખાતે પહોંચી એસપી રિંગ રોડ ઉપર અને ત્યાં પોલીસ દ્વારા તેમને રોકી દેવામાં આવી. અને બીજા આરોપ ખેડૂતો જે છે તેમના એ છે કે કોંગ્રેસે જે સભા કરી છે તેમના કારણે આ અત્યારે ગાંધીનગર તે પહોંચી શક્યા નથી. પ્રગતિબેન આહિર છે આપણી સાથે. બેન, કઈ રીતે જોશો? ખેડૂતો અત્યારે આરોપ લગાવી રહ્યા છે કે આ સભાનું આયોજન જે કરવામાં આવ્યું હતું તે ખેડૂતોને કહેવામાં નથી આવ્યું. હું એવું માનું છું કે આ ખેડૂતો આરોપ નથી લગાવી રહ્યા. ખેડૂત તો આજે પીડાઈ રહ્યો છે. ગુજરાતના ખેડૂતો પીડાય છે. ખેડૂત એમના હક અને અધિકારનો અવાજ બનીને આજે અહીંયા સુધી આવ્યા છે. 2-3 દિવસનો સફર કરીને અહીંયા આવ્યા છે. આપણને સૌને ખ્યાલ છે અને આપ સૌએ મીડિયામાં પણ બતાવેલું કે ગઈકાલે જે ખેડૂતોને ગાંધીનગરમાં પ્રવેશ કરવાનો હતો એના ઉપર પ્રતિબંધ રાખી દીધો છે અને ખેડૂત ત્યાં જઈ ના શકે એવું કહ્યું છે. આ જે મેદાન છે જ્યાં કિસાન અધિકાર યાત્રાને રહેવાની વ્યવસ્થા છે એ પોલીસ દ્વારા જ કરી દેવામાં આવી છે. જ્યારે ખેડૂતો એવું કહ્યું હતું કે અમે રસ્તા ઉપર ઊભા રહેશું તો ટ્રાફિક જામ ના થાય એના માટે અહીંયાની વ્યવસ્થા કરી છે. તો પછી આમાં ક્યાં કોંગ્રેસનું મહત્વ છે? હું કોંગ્રેસમાં છું, હું ખેડૂતની દીકરી છું, તો શું ખેડૂતના સમર્થનમાં ના આવી શકું? અમે વિરોધ પક્ષ તરીકે અમારા માનનીય અધ્યક્ષશ્રી હોય અમિતભાઈ, તો એ પણ ખેડૂતના પુત્ર છે. આજની જે યાત્રા છે એમાં કિસાન અધિકાર યાત્રા છે, એમાં કિસાન કોંગ્રેસ પણ સાથે જોડાયો છે. તો સ્વાભાવિક છે કે અમે વિરોધ પક્ષમાં છે, ખેડૂતોની વાત કરીએ છીએ તો અમે મજબૂતીથી ખેડૂતોને સપોર્ટ માટે, બેકઅપ માટે અમે એમની સાથે રહીએ. આ કોઈ કોંગ્રેસની સભા નથી, ખેડૂતોની જ સભા છે. તમે અહીંયા જોજો ક્યાંય કોંગ્રેસનું બેનર લાગેલું નથી. ખેડૂતના અધિકાર માટેની જે યાત્રા છે એ જ છે. એમાં પણ અમારી એ જ માંગ છે. ખેડૂતની દીકરી તરીકે અને કોંગ્રેસ તરીકે પણ અમારી એ માંગ છે કે ખેડૂતોને વીજળી, પાણી, ચોખ્ખું બિયારણ જે મળવું જોઈએ. દૂધના ભાવ વધે છે પણ મારા એ પશુપાલક ખેડૂતના જ્યારે દૂધ દેવા જાય છે ત્યારે એના ભાવ નથી વધતા, પણ હા, એમના પશુને ખવડાવવાના ખાણના ભાવ વધી જાય છે. ખેડૂતને જ્યારે ખેતરમાં પાકની મોસમ આવે કે હવે એમને નવી પાક લેવાનો છે, ખાતરની જરૂર પડે તો ખાતરના ભાવ વધી જાય. પાછા તાલુકામાં તો એમને ખાતર મળે નહીં, બીજે ક્યાંકથી વધારે પૈસા દઈને ખેડૂતે મોંઘા ખાતર ઉપર બીજા પૈસા દઈને કાળા બ્લેક બજારમાંથી એમને ખાતર લાવવું પડે. આટલી ખરાબ પરિસ્થિતિ છે. આ ભારતીય જનતા પાર્ટી દ્વારા અને એમની બી ટીમો દ્વારા આ આંદોલન આટલું સરસ જઈ રહ્યું હતું. ખેડૂતોની રેલી હતી, એવું હતું કે ખેડૂતોનો અવાજ ત્યાં સુધી પહોંચે. સરકાર વાટાઘાટ કરવા માટે તૈયાર હતી, તો એ વાટાઘાટ ના થયા અને ગુજરાતનો ખેડૂત પીડાતો રહે એના માટે આ હવનમાં, આપણને ખબર છે કે જૂના સમયમાં હવનમાં હાડકા નાખવાવાળા પણ લોકો હતા. એવા 8-10 લોકો છે કે જે આંદોલનને બગાડવાની કોશિશ કરે છે. પણ હું એક ખેડૂતની દીકરી તરીકે અને કોંગ્રેસ તરીકે, કોના દ્વારા બગાડવામાં આવ્યું છે આમાં જે અમુક જેમની સાથે મેં સમજાવવાની વાત કરી કે તમે ખેડૂત છે, હું ખેડૂત છે, આપણે લોકો ખેડૂત તરીકે આવે છે. એ ભાઈએ એક ભાઈ હતા જેમણે કે આમ આદમીનો ખેસ પહેર્યો હતો અને એમની વાત કરી રહ્યા હતા. પણ હું એવું માનું છું કે હોય, કોઈ પણ પક્ષના હોય, ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટીમાંથી હોય, એ ખેડૂત હોય તો એના ખેડૂત તરીકેની વાત રાખવા આવવું જોઈએ, પક્ષની વાત ના કરવી જોઈએ. અમે લોકોએ પણ આજે પણ જે વાત રાખી છે ખેડૂતના હક અને અધિકારની વાત કરી છે કે કિસાનની દીકરી તરીકે કે કોંગ્રેસના પ્રવક્તા હોય કે કોઈ પણ હોય, પણ ખેડૂત તો છું ને.
પણ મારે ખેડૂતનું પૂરેપૂરું સમર્થન આપવા માટે લોકો અમે આવ્યા છે અને હજી પણ હું અહીંથી ગેરંટી આપીને જાઉં છું કે ખેડૂતના જ્યારે પ્રશ્નો હશે કે જ્યારે વાત રાખવાની હશે ત્યારે મજબૂતીથી ખેડૂતોની સાથે ઊભી અને એમના અધિકાર માટેની વાત કરશું. ત્યારે ખેડૂતોની જીત છે, બહાર ઊભા છે કે અમારે ગાંધીનગર જવું છે, કોંગ્રેસ સાથે જશે ખરા? કોંગ્રેસે આ કોઈ સભાનું આયોજન નથી કર્યું. ખેડૂતને જે કિસાનની અધિકારની યાત્રા છે એમણે જ આ સભાનું આયોજન કરેલું છે. જે ગાંધીનગર જવાની વાત કરી રહ્યા છે, સ્વાભાવિક છે કે અમે લોકો એક પદ ઉપર છે, અમે એવું ઈચ્છીએ કે જે પરમિશન નથી મળી ત્યાં ખેડૂતો જશે, તેમના પર લાઠીચાર્જ થાય કે પાણીની બોછાર થાય કે ગેસ છોડી દેવામાં આવે કે બીજા કોઈએ એમને સહન કરવી પડે યાતનાઓ. ઓલરેડી ખેડૂત એટલી યાતનાઓ સહન કરે છે, એવું ના થાય એની જગ્યાએ અહીંયા બેસી અને વાટાઘાટ કરી અને સરકાર જે કહ્યું છે અમુક ટ્રેક્ટરને લઈ જઈને અમુક લોકોની પરમિશન આપી છે, તો અમુક લોકો ત્યાં જાય, વાતચીત કરે અને ખેડૂતના સમર્થનમાં કંઈ પણ લઈને આવે તો એનાથી વધારે શું હોઈ શકે? બિલકુલ. તો આ હતા આપણી સાથે પ્રગતિબેન આહિર. તેમણે કહ્યું છે કે માત્ર અમુક ટ્રેક્ટરો છે તેમને જ ગાંધીનગર જવાની પરમિશન મળી છે. તેમના કારણે અહીંયા જે અત્યારે જે ખેડૂતોની સભા જે છે તે યોજવાનું આયોજન કરવામાં આવ્યું હતું અને અહીંયાથી થોડીવાર પછી તેઓ ગાંધીનગર માત્ર જે ટ્રેક્ટરો છે તેમને મંજૂરી મળી છે તે જ જશે. ખેડૂતોનો આરોપ એવો છે કે કોંગ્રેસ દ્વારા જે આ સભા કરવામાં આવી છે તે સભાની જાણ તેમને કરવામાં નહોતી આવી. આ કોઈ પક્ષનું આંદોલન નહોતું, આ જે ખેડૂતો છે તેમનું આંદોલન હોવાનું ખેડૂતો જે છે તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે. કેમેરા પર્સન મિત સાથે મયુર સરવૈયા, સ્વરાજ મીડિયા, અમદાવાદ.